गुजरात में स्थानीय स्वराज के चुनाव का ऐलान हो गया है। 26 अप्रैल को वोटिंग और 28 अप्रैल को मतगणना होने वाली है, जिस पर वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी की प्रतिक्रिया सामने आई है। આવનારી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના નગરજનોને કહેવા માંગુ છું કે હવે સમય આવી ગયો છે જે ભ્રષ્ટાચારીઓએ વડોદરા શહેરને ખાડોદરા બનાવ્યું, વડોદરાને મચ્છરોની નગરી બનાવી, વડોદરાને ભૂવા નગરી બનાવી, એમની પાસે હિસાબ લેવાનો સમય આવી ગયો છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ ભ્રષ્ટ શાસકોએ જે વડોદરામાં દર વર્ષે પૂર લાવે અને આ ભ્રષ્ટાચારીઓના પાપે જે પૂર આવે, મોટા મોટા રોડ પર ખાડા પડે, ડ્રેનેજની સુવિધા ના મળે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, દરેક આખા વડોદરા શહેરમાં પાટિયા માર્યા છે કે કામ ચાલુ છે, કામ ચાલુ છે, પણ બધાને ખબર પડી ગઈ છે કે કામના નામે ભ્રષ્ટાચાર ચાલુ છે અને કોર્પોરેશનમાં માત્ર મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ જ થાય। વડોદરાની પ્રજાને જે વેરાનું વળતર ના મળે, પાયાની સુવિધા ના મળે, ત્યારે આ ભ્રષ્ટ શાસકોને ખુરશી પરથી હટાવવાનો સમય આવી ગયો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ વડોદરાની પ્રજા પરિવર્તન લાવવાની છે અને પરિવર્તનનો વિકલ્પ એ માત્ર કોંગ્રેસ પાર્ટી છે અને શહેરીજનો માટે જે આંદોલનો કર્યા છે, જે લડત લડી છે, એના ફળ સ્વરૂપે આવનારા દિવસમાં જ્યારે 26મી વોટિંગ થશે અને 28મી રિઝલ્ટ આવશે ત્યારે ચોક્કસ વિશ્વાસ છે કે આ વડોદરાની પ્રજા, જનતા જનાર્દન કોંગ્રેસ પાર્ટીને મેજોરિટી આપીને કોંગ્રેસનું બોર્ડ કોર્પોરેશન બનશે અને અમે સંકલ્પ લીધો છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ ભ્રષ્ટ શાસકોની વાતોમાં ના આવતા। 1 મહિનો બાકી છે ત્યારે આ લોકો પોતાની ખુરશી બચાવવા માટે ધર્મની વાત કરશે, બીજી ત્રીજી વાત કરશે, ત્યારે આ ભ્રષ્ટાચારોની વાત ના સાંભળતા, કારણ કે આ લોકોનું પાપ એ છાપરે ચડીને પોકારવાનું છે। એ હરની બોટકારનું પાપ હોય, વડોદરામાં જે દર વર્ષે પૂર આવે એ પાપ હોય, કે આ વડોદરા શહેરને જે દુર્દશા કરી છે એ પાપ હોય, ત્યારે આ બધા પાપોનો હિસાબ લેવાનો સમય આવી ગયો છે। એવી વડોદરાની પ્રજાને મારી વિનંતી છે। જય જગત, જય દ્વારકાધીશ।